નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી 365 ન્યૂઝ ચેનલ। સુરત શહેરના જાણીતા વકીલ મેહુલ બોગરા ઉપર અચાનક જ કાયદાના રક્ષક કાયદાનું પાલન ન કરતા હોવાથી પોતે સમજાવવા જતાં સુરત શહેરના સલાબતપુરા પોતે નોકરી કરે છે, જ્યારે તેમની ગાડી નંબર પ્લેટ વગરની અને કાળા કાચવાળી હોવાથી મેહુલભાઈ સમજાવવા જતાં મેહુલભાઈ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં સામે સામે ફરિયાદી નોંધાડી હતી। અંતે પૂના પોલીસ સ્ટેશનના ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં બંને પક્ષે સામ સામેના ગુના દાખલ કર્યા હતા। જ્યારે પોલીસ હોવા છતાં પણ પોલીસવાળા સાચવી રહ્યા હોય તેવું અનુમાન લગાવી રહ્યું છે, કારણ કે જ્યારે વકીલના જ ગુનાઓ દાખલ ન થતા હોય તો આમ જનતા આ લોકો સાથે કેવું વર્તન કરતી હશે। મેહુલ બોગરા ઉપર પહેલાં પણ હુમલો થયેલ હતો, જ્યારે પોલીસવાળા પોતે જ કાયદાનું રક્ષક હોવા છતાં પણ કાયદાનું પાલન નથી। મેહુલ બોગરાએ અનેકવાર સોશિયલ મીડિયામાં માધ્યમથી આમ ગરીબ અને મધ્યમ લોકો ઉપર આમ તંત્ર કેવી હરકત કરતું હશે તે આ ઘટનાથી આપણે કંઈક શીખી શકીએ છીએ। જ્યારે મોટી સંખ્યામાં મેહુલભાઈના સપોર્ટમાં બહુ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા। મેહુલભાઈના તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ એવા નારાથી પૂના પોલીસ સ્ટેશન ગુંજી ઉઠ્યું હતું। આ પોલીસ તંત્ર વિરુદ્ધ સરકાર કડક અને કડક કાર્યવાહી કરે અને લોકો સાથે તંત્ર દ્વારા થતી હરકતોથી એક્શન લે અને તાત્કાલિક ધોરણે એવા અધિકારીઓને સસ્પેન્ડ થાય એવી આમ લોકોની માંગણી છે। જ્યારે પણ લોકહિત માટે મેહુલભાઈ અવાજ ઉપાડતા હોય છે, આ અવાજ દબાવવા માટે મેહુલભાઈ ઉપર બદલાની ભાવનાથી હુમલો કરવામાં આવ્યો હતો। જોતા રહો ઇન્ડિયા ટીવી 365 ન્યૂઝ ચેનલ। भाई लोगा पाछळ राखो ने मोटा भाई से तमारा जी हूँ मारा अंगत काम अर्थे वीआर मॉल जई रह्यो हतो। हूँ वीआर मॉल जई रह्यो हतो त्यारे पर्वत पाटिया जे सेमी सर्कल 15 ऑफिस है एनी बाजुमां बीआरटीएस कोरिडोरनी अंदर एक ब्लेक काचवाड़ी नंबर प्लेट वगरनी गाड़ी ऊभी हती। तो ए समये ज जो डीजीपी श्रीनो एक परिपत्र है कि कोईपण व्यक्तिए काळा काचमां पोलीस कर्मचारीए नंबर प्लेट वगरनी गाड़ी राखवी नहीं। एम छतां डीजीपीना परिपत्रोने कोई गांठता नहीं। काळा काचवाળી गाड़ीओ नंबर प्लेट वगरनी गाड़ीओ राखे छे। तो ए बाबते मने थोड़ी शंका कि आ गाड़ीमां कंई पण होई शके। तो आपणे गाड़ीमांथी उतर्या अने ए गाड़ीनी सामे जई अने मैं मारी पोतानी सलामती माटे फेसबुक लाइव विडियो चालू कर्यो हतो, कारण के कोई पण घटना आनी पहेला मारी उपर हुमलो थई चूक्यो छे એટલે મારી સાવચેતીના ભાગરૂપે મેં ફેસબુક લાઈવ ચાલુ કર્યું અને કેમેરા લઈ અને ગાડીની સામે ગયો તો સૌપ્રથમ તો જે ગાડી ચલાવનાર વ્યક્તિ છે એને ગાડી ચડાવવાનો પ્રયત્ન કર્યો મારા ઉપર।
ત્યારબાદ એ ગાડીમાંથી ઉતર્યો અને મારી ઉપર ઉગ્રતાથી ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવામાં આવ્યું. પોતાની ભૂલ સ્વીકારી અને કાળા કાચ અને નંબર પ્લેટ વગરનો દંડ ભરવાને બદલે એ વ્યક્તિ મારી ઉપર મન ફાવે એમ બોલવા માંડ્યો. આ સમયગાળા દરમિયાન મને મારું જાનનું જોખમ લાગ્યું એટલે મેં 100 નંબર કંટ્રોલ રૂમમાં પણ ફોન કર્યો. કંટ્રોલ રૂમમાં કોઈએ ફોન ના ઉપાડ્યો. પછી ટ્રાફિક ડીસીપી શ્રી અનિતાબેન વાનાણી છે એમને પણ ફોન કર્યો, એમને પણ ફોન રિસીવ ના કર્યો. પછી પાછો 100 નંબરના કંટ્રોલ રૂમમાં ફોન કર્યો, તેમ છતાં કોઈ ફોન રિસીવ થયા નહીં. છેવટે આખરે કોઈ ઓપ્શન ના બન્યો એટલે મેં ટ્રાફિક હેલ્પલાઇન નંબરમાં ફોન કર્યો. એમાં જાણ કરી કે આનો દંડ લેવામાં આવે કાળા કાચ નંબર પ્લેટ વગરનો. તો ત્યાં પણથી કોઈ ઓફિસર ઘટના સ્થળ પર આવ્યું નહીં. સ્થળ ઉપર એક એએસઆઈ હાજર હતા, એમને પણ રજૂઆત કરી. આ સિસ્ટમની નફટાઈ જોજો તમે કે એમને પણ રજૂઆત કરી તો એમ છતાં એ ઘટનામાં ઇન્વોલ્વ ના થયા અને એ દૂર દૂર ભાગતા રહ્યા. આ જે વ્યક્તિ છે જે ગાડીમાંથી ઉતર્યો હતો એણે ફોન કર્યો, બીજા 3 ઈસમોને બોલાવ્યા. એ 3 ઈસમો આવ્યા અને પથ્થર લઈ અને અમારી ઉપર તૂટી પડ્યા. મારી સાથે જે લોકો હતા એમની પર હુમલા થયા. જે લોકો મને બચાવવા આવ્યા એમને પણ માર મારવામાં આવ્યો. તમામ જાહેર જનતાને પણ માર મારવામાં આવ્યો. એટલી આ સિસ્ટમની નફટાઈ છે. ત્યારબાદ હું મારા જાનને બહુ જ જોખમ લાગ્યું. જે લાઈવ વિડીયો હતો એ વિડીયો મારા ફોનમાંથી ખેંચી ફોન લઈ અને ફોન ફેંકી અને પુરાવાનો નાશ કરવાની કોશિશ કરવામાં આવી. પછી હું ત્યાંથી મારો જીવ બચાવીને પૂણા પોલીસ સ્ટેશન પહોંચ્યો. અને હજુ તમે જુઓ કે આ લોકોની ક્રૂરતાનો કોઈ અંત જ નથી. હું પૂણા પોલીસ સ્ટેશન પીએસઓમાં ગયો. પીએસઓમાંથી પછી મને ઇન્વેસ્ટિગેશન રૂમમાં મોકલવામાં આવ્યો. ઇન્વેસ્ટિગેશન રૂમની અંદર આ જે હુમલો કરનાર છે એ અને એના સાગરીતો ઘૂસી જાય છે. ઇન્વેસ્ટિગેશન રૂમમાં મને મારવા માટે દોડે છે. પોલીસ એમને અટકાવે છે અને મને ઇન્વેસ્ટિગેશન રૂમમાં પોલીસની હાજરીમાં એવી ધમકી આપે છે કે તારી હજી સર્વિસ કરવાની બાકી છે. ત્યારબાદ હું બહાર નીકળ્યો તો પીઆઈ આવે છે અને એ પણ જોજો હું ફરિયાદી છું. મારી ફરિયાદ લેવાને બદલે પીઆઈ મારો હાથ પકડીને એવું કહે છે કે આને બંધ કરી દો. એટલે સિસ્ટમ ક્યાં સુધી આ જે લોકો માટે અવાજ ઉઠાવે છે એમને હેરાન કરે છે એ જોવું રહ્યું. ડીજીપીસીનો પરિપત્ર હતો એનું અમલીકરણ કરવા એક જાગૃત નાગરિક તરીકે મારી ફરજ લાગી તો હું મારી ફરજ અદા કરતો હતો. તો હોમ મિનિસ્ટ્રીને પણ આ જોવું પડે કે હું મારી વાણી અભિવ્યક્તિની આઝાદી ઉપયોગ કરું છું 19 એ મુજબ. સાચું હોય અને સાચું, ખોટું હોય અને ખોટું કહું છું. તો એ આઝાદીને તરફ મારવાવાળા આ લોકો કોણ? બની બેસેલા સેવક. આ બની બેસેલા સેવકો છે. આ કોઈ સેવા કરવાનો ધંધો નથી કરતા. કાળા કાચની અંદર ગાડીઓમાં બેસી અને કાળા કાચમાં કાળા કામ કરી રહ્યા છે અને એ કામ બંધ થાય છે એટલે એમને તકલીફ પડે છે અને તકલીફના કારણે સિસ્ટમ અમને આ હદ સુધી હેરાન કરે છે. આ બીજો હુમલો મારી ઉપર છે અને પહેલાં પણ એક હુમલો થયો છે. પોલીસ કમિશનરશ્રીને આપણે મારી જાનને જોખમ છે, હથિયારના પરવાના માટે આ પહેલાંય અરજી કરેલી છે. એમ છતાં પણ આજ દિન સુધી મને હથિયારનો પરવાનો નથી આપવામાં આવ્યો. ટૂંકમાં મનસા એવી લાગે છે કે જાહેર જનતાના કામ કરવાવાળા લોકો, સમાજ સેવકો ભલે ખપી જાય, કુરબાન છે, પણ એમને ના તો કોઈ સલામતી આપવી છે અને ભલે અવારનવાર હુમલા થતા રહે. હોમ મિનિસ્ટ્રીને આપણા મીડિયાના માધ્યમથી મારું એક નિવેદન છે કે આ ઘટનાને ધ્યાનમાં લેવામાં આવે, ઉપરી અધિકારીઓ પાસે ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે. બાકી અહીંથી તો કંઈ થવાનું નથી. એક થાળીના ચટ્ટાપટ્ટા છે. ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે, સખ્ત ઇન્વેસ્ટિગેશન થાય, આમાં સખ્ત કાર્યવાહી થાય તો આ લોકોની જે એટલી હિંમત વધી ગઈ છે કે પોતે એક તો ખોટું કરો અને ખોટું કર્યા પછી હુમલો પણ કરો, આના ઉપર અંકુશ આવે. બાકી આ લોકો અનકન્ટ્રોલેબલ છે અત્યારે. હમણાં તમારા પર હુમલા કરવાવાળા વિરુદ્ધ કઈ કાર્યવાહી કરવામાં આવી? હાલ આપણે પોલીસ સ્ટેશન આવ્યા છીએ અને 2 થી 2.5 કલાકના સમય બાદ આપણી ફરિયાદો નોંધવામાં આવી છે. હુમલા બદલ, જે ફોન સ્નેચ કરવામાં આવ્યો એ બદલ, જે ધમકી આપવામાં આવ્યા એ બદલ 4, 5, 6, 7 લોકો ટોટલ હતા. ગ્રુપિઝમ કરીને મને ધમકાવ્યો, માર માર્યો, એનો રોંગફુલ એસેમ્બલી, ક્રિમિનલ કોન્સ્પિરસી, જે તે ધારાઓ અંતર્ગત આપણે વિધિવત ફરિયાદ કરાવી છે.